ચાટ માટેની બધી જ વસ્તુ જો ગોઠવાઈ ગઈ છે. અમારા વતી દર્શન કરતા આવજો. જય ગંગા મૈયા. કરધણીએ 50 કીધા કોઈ એટલે પછી ખાય એટલે ક્યારેક ક્યારેક અમુક એવી વસ્તુ હોય ને એને ઇમેજિંગ કરવાનું તો એ વસ્તુની વેલ્યુ થાય. ચોખા છે હા તો તમે ચોખાનો શું ઉપયોગ કર્યો? મિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બને છે આ બાજુ? બટેકા સવારમાં બફાઈ ગયા છે. શેના બફાઈ ગયા? ખબર નહીં, ઘણા બધા બફાઈ ગયા છે આ બાજુ પણ. આમ નહીં ને, ઓરિજિનલ જ બફાણા છે ને આમ. ઓરિજિનલ જ બફાણા છે. અને આ થેલીમાં જુઓ કેટલો બધો નાસ્તો આવી મેં ગયો બધું છે. તૈયાર કર્યું. રામદેવ વાળા ત્યારમાં કે જો તમારે જેવો પાપડ પવન છેવડો બનાવ્યો શાકો અમારું તમારે જેવો ન હોય કે પણ તો શાકો હોય કે મને ફરવાની વિચારમાં છે ત્યાં વેચવા હતો રામદેવ દુકાનમાં તૈયાર બનાવ. હા ઓકે બનાવડાવ્યું એટલે વેચવા માટે બનાવડાવ્યું કે જો કે પાપડ પવન છેવડો હોય કે તમે ક્યાંથી ગોઈ કહેવાય કે રેસીપી હું કેતું નહીં બનાવું એને બનાવડાવ્યો વેચવા હાટું છે. એક તો મકાઈ પૌવા નાખે છે હું મકાઈ પૌવા ન નાખું મેં ચોખાન પૌવા મેં નાખવાનું. બરાબર. ચોખાન પૌવા તેલ પીવે કે નહીં એટલે એના હાટું મકાઈ પૌવા નાખે. ગઢડી આવી ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો મમ્મ ખાવા ચાલો. દહીં ખાવું હોય દહીં? હાલો થાવ ઉભા. 3, 2, 1 સ્ટાર્ટ. સ્ટેન્ડ અપ. યો સિટ ડાઉન થઈ ગઈ. તો ચાટ માટેની બધી જ વસ્તુ જો ગોઠવાઈ ગઈ છે. સવારમાં મસ્ત મજાનો ચાટ ખાવાનો છે ભાઈ. આ બધી વસ્તુ મિનલ શું કરવાનું? બધાને મિક્સ કરી દેવાનું. હમણાં બનાવી દો પ્લેટ જો. એમ ને, ચાલો બનાવવા મળો પ્લેટ. ચલો શું છે એક પ્લેટનું? એક પ્લેટનું ફ્રીમાં ઘરના લોકોને બધાને. એવું છે. તમે આ કેટલા વર્ષથી બનાવો છો? અમે 15 વર્ષ. એમ ન કહેવાય. મારા દાદા બનાવતા ને મારા પપ્પા બનાવતા ત્યારથી બનાવો છો. ના દાદા નો બનાવતા પપ્પા નો બનાવતા. ખબર ઓલી રીલ્સ આવે એમાં કે નાતાલી હા એ ફૂડ રીલ્સ આવે ને એમાં કે મારા દાદા બનાવતા. આપણે થોડી કે લારી બોલવાની છે. આ તો ખાલી આમનામ રમત સવારમાં. ચાલો ગાઈસ, તો બધા કરતા પેલા છે ને આ હું લીધું છે? આ ચકરી ચા જે ચકરી છે કે નહીં ઓકે એ ચકરી છે. ઓકે જી. પછી આ ચના ચોટ આવે કે નહીં ઓકે. એ આ મગ ચોટ છે. પછી આ પાપડી છે. ઓકે પાપડી. પછી પછી બટેકા. આ છે બટેકા. નેક્સ્ટ મગ. નેક્સ્ટ મગ. ઓકે કાંદા ટમેટા. ટમેટા કાંદા. ઓકે એક ડીશે બઠ્ઠા. હા એક ડીશ બટાકા. આ છે ગ્રીન ચટણી. આ છે રેડ ચટણી. મીઠી ચટણી. ટાટા ટાટા. ક્યાં જવું હોય ટાટા? અને આ છે દહીં. આ છે મૂગ સેવ આવે ને ઓકે મસાલા પાવની એ છે. રેગ્યુલર છે. રેગ્યુલર છે. ઓકે બહુ જાજી આઈટમ નાખી. એકાદી છૂટી જાય આઈટમ એવું લાગે આ છે. છે દાણા અને ઉપરથી દાણા. હા સરસ. ચાલો તો આપણો ફાઇનલી ચાટ થઈ ગઈ છે રેડી. ઓકે ચાલો મસ્ત મજાનો ચાટ રેડી છે ભાઈ. ચિંતનભાઈને તો મોજ પડી જવાની છે. ભાવે તને આવું? ખાઈ લેવાનું છે આ નાસ્તો વાસ્તો નહીં, સવારનું ભોજન. હા સવારનું ભોજન એટલે સાંજે કઈ ઉપાધિ નહીં. બરાબર. ચાલ અહીંયા હે આ મીઠાનું કંઈક બનાવે છે એટલે મેં કીધું કંઈક લઈ લો કોકને. લોકોને યુનિક કંઈક જાણવા મળે તો હું વાંધો. આ લઈ એટલે સાકર છે. પછી 1 ચમચી સાકર લેવાની. બરાબર છે. પછી એમાં દૂધ નાખવાનું અને પછી પેલો ચાટ મસ્ત બન્યો તો મજા આવી ગઈ. થેન્ક યુ. હાલો આપણે હવે જાનમાં બીજી જવાનું વાર હવે મળશે વર્ષો પછી. વર્ષો પછી. હા હાલો કેટલી વાર છે તો મને કઈ જણાવી દો. આ કપડા હાલશે જાનમાં? જાનમાં નહીં હાલે. કેવું એવું હોય તો કપડાને કઈ ઓલું હોય જ ને પહેરીને જે પહેરો પહેરીને વહી જવાનું હોય તો જાન નો લાગે ભાઈ. પપ્પાનું કહેવાનું એવું છે તો જાન નો લાગે ભાઈ. બરાબર છે. હા એ હોય આમ જો અનેરીની હાઈટ નો ફુગ્ગો છે હો. પણ એ પકડી જ ન શકતી. પકડવા જાય ને હા. ફૂગો આગળ વહી જાય. લે પકડી લે. પકડી લે. પકડી લે. એ જોજે હો ને એના નખ નો વાગે નકર અવાજ એનો આવશે મોટો. મમ્મી જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગામના હોય છે એના? એવું છે. ઓકે સરસ. કેટલા લીધા? હા ક્યાં ગામથી તમે લાવો છો? ક્યાં ગામનું નામ નો ખબર હોય તો કેવો જિલ્લો અથવા તો કેવું રાજ્ય? બરાબર ને. મહારાષ્ટ્રના છે, નાસિકના. પછી એને અહીંયા એ લોકો ન પૂછતા હોય ક્યાંના છે એમ. વેપારી સામેથી નહીં કહેતા હોય. પૂછે કે સસ્તા આપો. તું હમણાં હું કાંઈક ટ્યુબ કરતો હતો લિપસ્ટિક જેવું કાંઈક તારા હાથમાં હતો. મેં આખી લિપસ્ટિક પૂરી કરી નાખી. ખીચામાં લિપસ્ટિક રાખે જાય
બતાવી તો ઈ લીપગાર્ડ નથી. તો મોબાઈલ નો ઓલું એ બાપરે એવો. એને નખ માર્યો. ઈ તો હું કહેતો હતો મેં કીધું ફૂટે નહીં ક્યાં ફૂગો ફૂટ્યો બી નહીં વાંધો ન થયો લડ્ડુ કેમ થયું? પિનલ તો પણ બહુ ખુશ થઈ ગઈ એમાં એટલું બધું હું ખુશ થવાની છે લે રોહિત એટલે ખુશ થયા. હા ગોળ લીધો એને. હા રોહિત એટલે ખુશ થયા. હા. હજી કેટલા ફુગ્ગા છે હજી એક આ ફુગ્ગો છે અને બસ હવે એક જ છેલ્લો વૈધો છે હવે આમાં અને આમ જો ઓછું કરીને નખ માર્યો એને. જો શોપ ઉપર માધવ ટેક્સટાઇલના સ્ટાફ મિત્રો છે ને ડમીને ભાઈ નવી સાડી અને કુર્તી પહેરાવે છે જોવો જોવો પાટલી પાડે એ જોવો આવી રીતના કંઈક છે ને આ લોકો મહેનત કરે છે ચિંતન સવારમાં બધી વસ્તુ થઈ જાય પછી જે પીસ ડમીમાં વેચાતા જાય ને એમ એમાં સફેદ નીકળતા. કપડું હોય એ એ ઢકાતું. ઢકાતું જાય પછી એવું કાંઈ થાય ન રહે. હા આ બધું નીકળી ગયું છે આ નવો ઘેરો જયપુરી ઘેરો છે ને પહેરાવ્યો છે બરાબર દુપટ્ટો છે ઓકે જો ભાઈ આ બાંધણી ભાઈ હેન્ડવર્કમાં હો જે લોકો બહારથી આવે ને હા અમદાવાદથી રાજકોટથી એ બધા સવારે પેલા અહીંયા શોપિંગ કરવા આવી આવે અને આખો દિવસ સુરતમાં શોપિંગ કરવાનું હોય હા આ જગ્યાએ બધું કલેક્શન મળી લે પેલું પ્રિફેર અહીંયા આવે. બરાબર છે જો આ બધું પટોળું ટ્રાય કરાવી દીધું હમણાં ડમી છે ને એની જગ્યાએ ગોઠવાઈ જશે બરાબર આ બાજુ સિલ્કની સાડી છે ને આ બધું વિડીયો કોલથી બતાવે છે જો ગાઈસ તો યમુનાજી નદીના દર્શન કરી લો ભાઈ જો અતુલભાઈ ગયા છે ને તો દર્શન કરાવવા માટે ફોન આવ્યો છે ભાઈ તો દર્શન કરી લેજો યમુનાજીના પ્રયાગરાજના દર્શન કરી લો. હા આ એમને આ બે નદી એટલે આ શું આવલો સંગમ કે છે ઈ છે ત્રિવેણી સંગમ છે આ ક્યારેક લઈ જાઓ તો આઈડિયા આવે જવાય ને તાર ભાઈ હારે તો તમે હર કરાવી નાખ્યો હોત તો ટિકિટ આપણે જઈ આવીએ. ઈ ટિકિટ 2 મહિના અગાઉ કરાવવી પડે જો ભગતને કઈ આ બસ બતાવો મોટું તમે. એની હારે ચર્ચા કરે છે ગંગાજી આગળ આવી ગયા એવું કહે છે હા પાણીનો કલર ફરી ગયો અચ્છા થઈ ગયું ઓલું ગ્રીન હતું બરાબર ગ્રીન હતું તો અત્યારે ક્યાં અત્યારે કઈ છે આ નદી આ ગંગા અચ્છા ગંગા નદી આવી ગઈ છે ભાઈ ગાઈસ તમે લાઈવ માં જોઈ શકો એકદમ લાઈવ નજારા સાથે તમે તાર મોટું બતાય. ભાઈ ચેન્જ થઈ ગયો હા તમારું મોઢું બતાવો ભાઈ એમ કહે છે દર્શક મિત્રો હા લે લે જો શ્વેતાબેન ને આમ જો એ અતુલભાઈ ને ભગત બની ગયા ભગત. હા ભગત સરસ લ્યો ચાલો મસ્ત દર્શન કરી લ્યો અને દર્શન કરતા આવજો. પાણીનો કલર ચેન્જ થઈ ગયો ઓકે આ હા હા પીળા કલર જેવું થઈ ગયું બરાબર બરાબર સારું ચાલો અમારા વતી દર્શન કરતા આવજો જય ગંગા મૈયા પંખીડા રે ઉડીને જાજે પાવાગઢ રે પંખીડા ને ઉડીને જાજે પાવાગઢ રે માં કાલીને જઈને કે જે ગરબે રમે રે કહીશ તો વરાજાની જાન છે ને જો બળદ ગાડામાં જાય છે ભાઈ કોઈ પણ જાતની બગી નથી બળદ ગાડું છે ભાઈ ટ્રેડિશનલ રીતે જાન જાય છે જો વરાજા ગોઠવાઈ જાય છે એવું ભાઈ. પંખીડા તું ઉડીને જાજે પાવાગઢ રે. કન્ટિન્યુ 2 દિવસથી મારો પ્રોટીન ટાર્ગેટ પૂરો કરવામાં છે ને ઘરના દરેક સભ્યો મારી મદદ કરે છે અત્યારે બરાબર છે અત્યારે મગનું શાક બનાવ્યું છે અને બીજું બટેકાનું સવારે ભાઈ ચાટ બનાવ્યો હતો ભાઈ એમાંથી પ્રોટીન લીધું બરાબર છે ગઈકાલે ચણાનું શાક બનાવ્યું હતું અને બીજું શું બનાવ્યું હતું હા એટલે છે ને ચણા મગ ને બધું મસ્ત છે ને શિયાળામાં અત્યારે પ્રોટીન ચાટ મારો પૂરો કરવામાં બધું હેલ્પ થાય છે સાથે હા બીટ ને ગાજર ને બધું પૌષ્ટિક આહાર ખવડાવે છે બરાબર છે ચાલો તો કોને કોને બાકી છે સપના જમવામાં બધાને બાકી જ છે ઓકે જી ચાલો અને રે ખાઈ લીધું છે એને બાકી હમણાં જોજો ખાવે. હમણાં હું આસન ઉપર બેન એટલે આવશે સામેથી બરાબર છે ચાલો ભાઈ તો મસ્ત મજાનું જમી લઈએ દહીં તો પિનલ પૂરું થઈ ગયું મટકામાં મોટું મટકું હોત તો ધર્મજા આવત દહીં પૂરું થઈ ગયું છે ભાઈ ગળું દહીં છે ને ભાઈ ઉપડી ગયું પીડું છે ને ઓકે સરસ ચાલો મમ્મી મસ્ત ગંગાજીના અને યમુનાજીના દર્શન કર્યા નદીના પાવન ધામના મસ્ત વિડીયો કોલ પ્રયાગરાજ નથી ગયા અતુલભાઈ ની ઠીક હા. હા તે વિડીયો કોલ આવ્યો તો મસ્ત મજાના દર્શન કર્યા આપણા બધા વતીના દર્શન કર્યા છે બરાબર છે સરસ
વિડીયો આવી જાય, બરાબર છે. એ હું પિનલ તો ઊંધું વાળ્યું, પ્રોટીન, દહીં, મિશ્રી. ઓકે જી. તો બે પ્રકારની રોટલી છે, ઘી વાળી રોટલી છે, એક પ્લેન રોટલી છે, દાણા ચણા છે, બરાબર છે, સાથે મગનું શાક, પાપડ. કેમ ડીશ ચેન્જ કરી નાખી? એ મોટી ડીશમાં પાપડ ખાવાના. ઓકે જી. તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે અને ચિંતનભાઈ છે ને ડાયટિંગ કરે છે, એટલે બધા કરતા પહેલા ચિંતનભાઈ જમી લીધું, બરાબર. આખી ડીશ ભરીને ભાઈ જેમાં મજા આવી ગઈ. મજા આવી ગઈ ને ભાઈ. ભાઈ છે ને અલગ રીતે જ કંઈક ખાધું, એકદમ ચોળીન બટેકા અને સવારે છે ને ચાટ હતું, ચાટ હતું, હાથથી ખાધું. હાથથી ખાધું. ત્યાં ચોરીનું ચમચીએ ખાધું. બોલો, ઓલું શાકનું ચોળેલું ચોળેલું. ચમચીએ ખાધું. ભોજન આનંદ લેતા લેતા ખવાય. સાચી વાત, જેમાં મજા આવે એમાં ખવાય, હા, બરાબર છે. હજી અમને જ મજા આવે ને ક્યાંક આ ભોજન અહીંથી પાર્સલ કરી કોકની વાડીએ જઈને ખાવામાં. બોલો લ્યો. કરતા હોય તો આનંદ એમાં આવતો. સપનાને કંઈક વાડીએ લઈ જતો, ચિત્તલની વાડી તેને બહુ ગમે છે. વાડી એવું નથી. તમે છે ને જઈ આવો, 2-5 દી ચિત્તલ જઈ આવો તમે બે જણા. વાડી એવું લગન છે. હા વાડી એવું કરવાનું ખબર? ઝાડવા નીચે બેહીને ખાવાનું. હા, પછી હવે કાંઈ ઝાડવું ત્યાં કોઈ કાઢે સાઈ નીચે બેહીને ખાઈ લેવાનું. એમાં તો ઘણે પેલા બહુ વિડીયો સ્ટાર્ટિંગમાં આપણે જાતા હતા. હા, પેલા જાતા. ભેગું જ નથી. આમ દાળ ઓલા જીરા રાઈસ, દાળ ફ્રાય ને બધું લઈને, કેમ એડવેન્ચર. એડવેન્ચર ને બધું. પછી ત્યાં રમત રમતા. આટલાય હોય હોઈ જવાનું. હા મેગી બનાવવાના, ચા બનાવવાના. હા. હવે બધું હુકાઈ ગયું એવું છે. ટાઈમ નથી હવે. ટાઈમ ઇશ્યુ ભાઈ, ટાઈમ ઇશ્યુ મજા છે. બહુ આવતી. લાકડા વીણતા. પેલા તો દર રવિવાર કરતા ત્યાં જાવું એમ. ક્યાં જાહું? હવે તો રવિવાર કેમ વહી જાય ખબર ન પડે. રવિવારનું કેમ થાય કે ભાઈ રવિવાર નહીં, બીજો વાર કયો. બીજો કોઈ પણ વાર કયો, એટલે બરાબર છે. પિનલ, સાંજે હું પ્લાન છે મને કહી ગયો જરાક, એટલે મને ખ્યાલ આવે કેટલા વાગે સાંજે જવાનું છે. હા, આજે કેટલી જગ્યાએ જવાનું? કેટલી કેટલી જગ્યાએ જવાનું છે કહી ગયો. એક મૂવી જોવા જવાનું. હા, પછી એમાં તો આપણે નથી જવાનું, ચિંતન જાય છે. પછી નેક્સ્ટ બોલો. એ તો જ આવે છે. ઓકે જી, ગુડ. નેક્સ્ટ બોલો. એક મીટિંગમાં જવાનું. મીટિંગમાં જવાનું છે. ઓકે, નેક્સ્ટ બોલો. સગાઈની. હા, એ તો 9 વાગ્યા, 9:30, 10 વાગ્યા પછી છે. હા. પછી બોલો. મેરેજમાં જવાનું. મેરેજમાં એ કેટલા વાગે જવાનું છે? અને અત્યારે હમણાં જમીન ખીચડીને બહાર ગુંદર પાક બનાવવા જવાનું. ક્યાં, કઈ જગ્યાએ? સોનલવાસી ન્યા. હવે હું શિયાળો તો વહી ગયો. એના દેશમાં એના સાસુ ને સસરા રહ્યા ને. હા, હા. ત્યારે પાછો માવો મોકલ્યો. ઓકે. એટલે માવે જોતાને પડતી કે અડદિયાનો અમારો ભાવ ગુંદર પાક જ ભાવે છે કે અમને. અચ્છા, સરસ. ચાલો ભાઈ, ગુંદર પાક ખાઓ, મજા કરો. ભાઈ ને અમેરિકા ગુંદર પાક પહોંચી ગયો કે નહીં? અમેરિકા પહોંચી ગયો હશે ને ખવાઈ ગયો હશે. ખવાઈ ગયો છે, કેટલા બરાબર. બધા દિવસથી. આમ જો ફૂગો મોઢામાં નાખે છે, કેવી મજા લે છે. ભાઈ, એમ જોયેલું હોય પણ પ્લાસ્ટિક નડે હો. તો પ્લાસ્ટિક નડે. નહીં નહીં નહીં, વટાણા આપો, ચણા આપો એને. હવે દાંત માસે ફૂટી જાય તો વૈદા ગળે. હા, મજા આવે છે એટલી સજા મળશે પછી. ગઈશ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને પિનલ ને ઈ છે ને અત્યારે ગયા છે લગ્નમાં, બરાબર. આજે જાન આવે છે, બરાબર છે. અને આ બાજુ જમવાનું રેડી થઈ ગયું છે, મસ્ત મજાની ચા ભાખરીની સાથે છે અડદિયો. કોણ લઈ આવ્યું? પપ્પા. સરસ, એ ચાલો. દાંત ખાવાનું નથી, પપ્પા લઈ આવ્યા. સરસ, ચાલો ભાઈ. ચા ને ભાખરી છે ને ખાવા માટે અત્યારે હું ઘરમાં એકલો જ છું, બરાબર. આ બધા તો ચા દૂધ ને ભાખરી ખાય છે સાથે ચટણી, બરાબર છે. ચાલો મસ્ત મજાનું જમી લઈએ. પિનલે ની બધા ત્યાં જમી લીધું હશે, બરાબર છે. મેરેજમાં નથી ખાવાનું? નહીં, મેરેજમાં ખાવાનું એમ નહીં. થાય, થાય. અરે એમ થાય. આ હાલ. રબડી હોય. તો તું હાલ. કાલ રબડી બનવાનું ઓલું તૈયારી થતી હતી બધી બનાવવાની. મેં જોયું ને? જોયું તો ને? હા, મસ્ત મજાની એકદમ આમ બાળતા હતા, દૂધ બાળતા હતા, અમૂલ ગોલ્ડ હો, મોટી મોટી. ઈ હારી, નજર સામે પડે ઈ હા. હારું. ઈ ખવાય. આ ક્યાં મશીન ચાલુ છું? તો આજુબાજુ કામ શરૂ જ હોય. હવે લોકો પૈસા એટલો કમાય છે. Renovation જ એવડા આવે. રિનોવેશન જ એવડા છે. કાંઈ નહીં, ચાલો ભાઈ અડદિયો ખાઈ લઈએ, પછી ઠેઠ આવતા શિયાળા સુધી અડદિયો નહીં ખાઈ શકીએ, બરાબર છે. તો ચાલો તમે ચિંતન ને આલા શું કે શિયાળાનો છેલ્લો અડદિયો. શિયાળાનો છેલ્લો અડે હજી આવશે કદાચ મારા ખ્યાલથી. નહીં આવે એકાદી વાત? હવે શિયાળો ધોઈ જાય ને. શિયાળો જ વહી જાય. હાચી વાત છે. લાડુ ક્યાં ગઈ? લાડુ લાડુ મામાને અને હેતાંશ? એતાંશ રૂમમાં. એને તમે લઈ જાઓ છો? હા. ક્યાં જાઓ છો ચિંતન? મલ્લુ માડી મૂવી જોવા માટે. ઓકે જી, સરસ. ચાલો કેટલા વાગ્યાનો શો છે? 8 વાગે બોલાવ્યા છે, 8:30 જશું. ઓકે, એમાં 100 બનવું મન ન હોય. એવું છે. લેટ શરૂ થાય પેલા. કાંઈ નહીં, હેતાંશને લઈ જાવ છો એમ ને? હા. ઓકે, ચાલો જઈ આવો, મસ્ત આનંદ કરો, મોજ કરો. અને અમે મેરેજમાં જઈને પછી અમારી પાછું ચિંતન એક જગ્યાએ જવાનું છે. ગોયાણી પરિવારની ત્યાં રૂડા પ્રસંગ આવે છે, તો એક નાની મીટિંગનું આયોજન કર્યું છે, બરાબર. વ્યવસ્થા માટે. મૂવીમાંથી હેલો ફ્રી થાય ને તો હું ફોન ઓકે જી, ગુડ ગુડ. જાજા હાથ રણિયામણા ભાઈ, આપણે ગુજરાતીમાં કહેવત છે, બરાબર ને. ચાલો ભાઈ, મસ્ત ગરમા ગરમ ભાખરી, ગરમા ગરમ ચાય ની ચટણી. કેટલા ફોટા પાડી લીધા. ચાલો હેતાંશ, હાઈ ફાઈ. એક હાઈ ફાઈ. શું દીધું?
ઓકે હેતા ચાલો હું જાઉં છું એક હાઈ ફાઈ બેટા. અરે વાહ મારો દીકરો. ગઈશ તો આ બાજુ જો વર્ષા આંટી છે ને ભજીયા પાડવા માટે બેસી ગયા છે. ચાલો ભજીયા ખાઓ. ચાલો બધાને ખવડાવો ગરમા ગરમ શિયાળામાં. ઓ ભાઈ ચાલો. અને આ બાજુ જો પિનલ છે ને. કેમ તમે નિવૃત્તિ આપી દીધી તમને? હા લે લે એ, ભાઈ એને આજ છે ને આંટી કઈ બોલતા નથી. સામુના બેઠા હતા. એટલે મારે આમ જો મને મૂડ હું કામ નથી ખબર. મારે એકાદશી છે ને આજે આ પ્રોગ્રામ છે ને એટલે હું એવું છે. બહુ કેરી બહુ ભારે કેરી એ આમ ન હાલે કઈ કે. પિનલ શું કરીશું આ બાજુ? વાસણનું એડજસ્ટ થાય છે ભાઈ. જો બધા ભજીયા ખાવા માટે બેસી ગયા છે. કેમ છે હારો ગરદણીને કેમ છે? હા તે બસ હાલો ભજીયા ખાઓ તમે. ઘર હેતાંશ ને નહીં બહાર ગયા છે. હા એ બધા બહાર ગયા છે. ચાલો મસ્ત છે ને ભજીયા પાર્ટી કરવાની છે આજે. લીંબુ મીંબુ નાખીને કમ્પ્લેટ. પિનલ કેટલા જણાના છે? 50. સરસ ચાલો. કરધણીએ 50 કીધા છે હોય એટલા. પછી ખાય એટલા. શિયાળો છે ને ઉપડવાના છે બહુ એટલે છે ને તમે ઘાણો ફટાફટ એવું લાગે ને તો હજી બીજો ચૂલો મૂકી ગયો તમે. જો આ બધું છે ને અત્યારે એક પ્રસંગ છે ને એટલે મિટિંગમાં બધા આવેલા છે. અહીંયા અડધા બેઠેલા છે, અડધા સામે બેઠેલા છે. બરાબર ચાલો. તો ફાઇનલી ઘરે પહોંચી ગયા ભાઈ. મેરેજમાં ગયા હતા. મેરેજમાંથી ભાઈ ત્યાં છે ને ચા ના આવતી હતી બરાબર. પછી ત્યાંથી એમાં ગયા હતા એક જગ્યાએ મીટિંગ હતી બરાબર. ત્યાં એની ઘરે પ્રસંગ આવે છે તો એના માટે બધા ભેગા છે હતા ગ્રુપમાં, ફ્રેન્ડ સર્કલમાં બરાબર છે. અને ત્યાંથી હવે ઘરે આવતા રહ્યા છે. ચિંતન ને હેતાંશભાઈ પણ ઘરે આવતા રહ્યા છે બરાબર છે. એ છે અત્યારે ઉપર. પિનલ તો હવે મેરેજ પતી ગયા કે હજી મેરેજ છે? તું કહી દે, જણાવી દે. તો હજી ઘણા બધા છે. હજુ ઘણા બધા છે. ઘણા 2 દિવસનો વચ્ચે પોરો છે. ઓકે એવું છે. આજ 1 તારીખથી ચાલુ થાય છે. સરસ. 12 તારીખ લીધી. ઓ બાપ રે 1 તારીખથી લઈને 12 તારીખ સુધી. મને એવું લાગે છે આ વખતે છે ને મેરેજ બધા બહુ છે. તમારે કેવાક મેરેજ છે ભાઈ કોમેન્ટ કરી દેજો બરાબર છે. આ વર્ષે એમ થતું હતું કે આપણે કોઈના મેરેજ જ નથી, ખાલી આ ઘરના 2-3 મેરેજ છે. હા બસ એ જ. હા પણ આમ મેરેજની સીઝન ચાલુ થાય એટલે કાર્ડ એ કેવો ઓટોમેટિક ચાલુ ઓટોમેટિક ચાલુ થઈ જાય ભાઈ. છે ને બહુ બધા મેરેજ છે. એ હું આવ એટલે આવા શરૂઆતના લગ્ન કરવા બહુ ગમે. હા પછી હવે આજે બીજા મહિનાની શરૂઆત ના હોય ને, પહેલા મહિનાની એન્ડ અને બીજા મહિનાની શરૂઆતના મેરેજ હા પછી ઠાકોડો લાગી. હાચી વાત છે. મેં તો બહારનું ખાવાનું બંધ જ કરી દીધું પિનલ. મેરેજનું તો છે ને અત્યારે હું સેજ આજે ટેસ્ટ કરવું હોય તો ચાખી લેવાનું પણ નહીં. તો આજે તો કોઈ નહોતી જમી. હા હું છે ને હમણાં 2 દિવસથી મેરેજમાં જાઉં છું. આજ બપોરે ગયો તો જો કે તમને કદાચ નહીં તો વિડીયોમાં બતાવ્યું ચા નથી બરાબર ત્યારે અને જાનમાં નહોતો તો જેમાં. ખાલી આંટો મારીને હા એટલે ત્યારે જમવા નહોતો પણ નહોતા જેમાં સાંજે પણ હું નહોતો જેમાં બરાબર છે. અને છે ને પિનલ આ યુકે થી કોમેન્ટ આવે છે ફ્રીજ છે ને હકીકત 35 વર્ષ જૂનું છે. બોલ હા હકીકત 35 વર્ષ જૂનું છે અને છે ને હજુ ઘણા વર્ષ હાલ છે ભાઈ એવો એનો અંદાજ છે. અને 35 વર્ષથી રહે છે ને તો એને એમ લાગે છે કે અમે તો ખાલી 35 વર્ષથી જ છે એને એવું લાગે છે બરાબર. જૂનાનું. જૂના નથી લાગતું. લોકો તો 50 થી 60 વર્ષથી લોકો રહે છે યુકેમાં એટલે એને છે ને બહુ આમ એમ લાગે છે હમણાં જ આવ્યા એમ લાગે છે એવું છે. એક કોમેન્ટ મેં વાંચી હતી આજે. હા વિનલબેન કે તમે ભાખરી બનાવો છો તો લોટ જાડો વાપરો છો ઝીણો, કે મેં આ તમને આગળ કોમેન્ટ કરી હતી તમે મને જવાબ નથી આપ્યો પણ સોરી કેમ કે કોમેન્ટ સ્કીપ થઈ ગઈ હોય કદાચ ધ્યાનમાં નથી આવી. આજે તમારી કોમેન્ટ આવી ગઈ છે. તો ભાખરીના લોટમાં જાડો લોટ હું યુઝ કરું છું એટલે બહુ જાડોય નહીં અને હાવ ઝીણોય નહીં. ભાખરીનો લોટ રોટલી કરતા જાડો રાખવાનો. રોટલીના લોટની ભાખરી છે ને લૂઝ જેવી થાય અને ભાખરીનો લોટ બહુ જાડો કરો તો પછી કાંગરા વાળી આમ ભારતના નકશા જેવી થાય અને ખાવામાં ખોળ જેવી લાગે. એટલે મીડિયમ રાખવાનો હાવ બહુ જાડોય નહીં બહુ ઝીણોય નહીં. ને એમાં પછી મોણ મીઠું નાખીને તમે મસ્ત લોટ બાંધો એટલે ભાખરી થાય એકદમ ક્રિસ્પી અને બિસ્કિટ જેવી. એમ ને સરસ. ચાલો ભાઈ એક દિવસ તું છે ને ભાખરીની રેસીપી આપી દેજે બરાબર છે. એમ કે ઘણા લોકો આપણે રેગ્યુલર દાળ એ બંનેની રેસીપી માંગે છે. એટલે બીજી એક કોમેન્ટ છે બરાબર છે. આ ફ્રીજ તમારે કઈ રેન્જનું આવેલું છે, કેટલાનું આવેલું છે? તો રેન્જ તને યાદ છે કે? હા કેમ કે સિલેક્ટ કરવા તો હું ગઈ હતી એટલે મને ખબર હતી. બોલો કઈ રેન્જમાં આવેલું છે? લગભગ 38 થી 45 ની રેન્જમાં આવેલું છે. હિતાચીનું છે એટલે બહુ મોંઘું હતું. ફાઇનલ રેટ પપ્પાને ખબર હશે. મારે ખાલી 38,000 નું આવેલું છે. 38 થી 45 ની રેન્જમાં છે એ મને ખબર છે. બરાબર. ફાઇનલ તો પપ્પાને જ ખબર હશે કે કેટલા એવું છે. ઓકે તો આ હિટાચી કંપનીનું ફ્રીજ ઓકે જી ભાઈ. મને ફ્રીજ ઉપર હમણાં છે ને બહુ ચર્ચા થાય છે અને હકીકત છે ને ભાઈ વર્ષાબેન કોરિયા હું નામ અટક હતી વર્ષાબેન કોરિયા. હા
તો તમે આ બ્લોગ જોતા હો ને તો તમારું જે ફ્રીજ છે ને એના ફોટા જરાક શેર કરી દેજો, વિડીયા અને ફોટા. તો હું છે ને વ્લોગમાં બતાવીશ સાઈડમાં કે 35 વર્ષ જૂનું ફ્રીજ કેવું હોય. ભાઈ ઇન્ડિયામાં તો 35 વર્ષ જૂનું ફ્રીજ કદાચ કોઈ પાસે નહીં જ હોય. મારે જોવું છે યુકે નું 35 વર્ષ જૂનું ફ્રીજ કેવું હોય અને લોકોને બતાવવું છે. એટલે હું છે ને વ્લોગમાં મૂકીશ, નેક્સ્ટ વ્લોગમાં. તમે મને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દેજો અથવા તમારો જે કંપનીનો નંબર છે ને એમાં શેર કરી દેજો, બરાબર છે? તમે એમ કહો છો કે ફ્રીજની ચર્ચા બહુ થઈ એમ. હા, ચર્ચા બધી જ વસ્તુની થવી જ જોઈએ. ચર્ચા થાય ને એમાંથી આપણને નવું કંઈ સાચી વાત છે ભાઈ. ડીપ નોલેજ હોવું જોઈએ, એકદમ અંદર ઉતરવાનું હોય છે. માનો કે ઇમેજિન કરો તમારી પાસે ચમચી છે, હા, તો ચમચીનો તમે શું ઉપયોગ કરો? ચમચીના તો ઘણા ઉપયોગ થાય. શું થાય? ખાવા પીવામાં, હા, બીજું પછી તો અલગ અલગ કરવા પડે. હા, પણ અલગ અલગ કરવા પડે. તમારે આમ લાઈન હરવળ નથી ને હા કે માનો તમારી પાસે પેલું કેવું ચોખા છે, હા તો તમે ચોખાનો શું ઉપયોગ કર્યો? ક્યારેક ક્યારેક અમુક એવી વસ્તુ હોય ને એને ઇમેજિન કરવાનું, તો એ વસ્તુની વેલ્યુ થાય. હવે માનો કે ચોખા છે તો આપણે શું કહીએ બસ રાંધીને ખાવાના નહીં, પણ ચોખા ક્યાં વપરાય? ઇડલીમાં વપરાય, ઢોસામાં વપરાય, ચાંદલો કરવામાં વપરાય, ચણ નાખવામાં વપરાય, વધાવવામાં વપરાય, ભાત કરવામાં વપરાય, ખીચડી કરવામાં, કેટલી જગ્યાએ સાચી વાત એ છે. જ રીતે ચમચીનો આપણે શું ઉપયોગ કરીએ કે ચમચીથી ખાવામાં વપરાય. હા ચમચી છે તો ચમચીમાંથી આપણે ખાવામાં યુઝ કરવી, મસાલાદારમાં યુઝ કરવી, લીંબુ ચમચી રમવામાં યુઝ કરવી, રંગોળી પૂરવામાં યુઝ કરવી, હા ઘણી હલાવવામાં યુઝ કરવી, મલ્ટી યુઝ હોય. કેટલી વસ્તુનો યુઝ હોય. સાચી એવું વાત. નહીં કે એક વસ્તુ છે તો એ વસ્તુનો જ ઉપયોગ. એવી રીતે બધી જ વસ્તુની ચર્ચા થવી જોઈએ અને અમુક વસ્તુની ક્યારેક ઇમેજિંગ કરવું જોઈએ. રાઈટ ભાઈ, વાહ, સરસ સરસ ભાઈ. છે ને કોઈ પણ વસ્તુ તમે ડીપમાં વિચારો ભાઈ, તમે એક વસ્તુમાં એક્સપર્ટ બની જાવ ભાઈ, એવું નથી. કહેવાનો મતલબ એમ છે, આપણે બરાબર છે? ત્યારે આપણે એવું વિચારતા હોઈએ હા. કે આ માણસ જે છે એ આ જ પાત્રને લાયક છે નથી, હા પણ જ્યારે ઈ જે પાત્ર હોય ઈ પાત્ર કેટલી જગ્યાએ યુઝ થાય છે ત્યારે ઈ તમે ઇમેજિન કરો ને ત્યારે ઈ માણસની વેલ્યુ નીકળે. રાઈટ, જેવું છે. એવું છે ભાઈ, સાચી વાત છે. સરસ, ચાલો ભાઈ, બહુ ચર્ચા થઈ ગઈ, બરાબર? બહુ ડીપ ચર્ચા હવે નથી કરવાની, હવે આરામ કરવાનો છે, બહુ મોડું થઈ ગયું છે, બરાબર છે? તો ચાલો ગાઈઝ, આજના માટે આટલું જ, બરાબર? અને ખાસ કરીને વર્ષાબેન મને છે ને તમે નંબરમાં, કંપનીનો હું નંબર નીચે મેન્શન કરી દઉં છું, એમાં વોટ્સઅપ કરી દેજો HD વિડીયો ડોક્યુમેન્ટ, બરાબર છે? હું શેર કરીશ, બધાને બતાવીશ તમારું ફ્રીજ ભાઈ. આજે યુકે નું ફ્રીજ ઘણા ખરા લોકોને જોવા મળશે, એ પણ યુનિક, એકદમ 35 વર્ષ જૂનું, ઓકે, બરાબર છે? અને શક્ય હોય તો બધી ડિટેલ નાખજો ભાઈ, કેટલાનું આવ્યું હતું, કઈ કંપનીનું છે, કેટલા લીટરનું છે. ઓકે જી, ચાલો ગાઈઝ, ઘણી બધી ચર્ચા થઈ ગઈ, તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કૃષ્ણ.